વાત હવે અમદાવાદની મહિલા સુરક્ષા વધારવા પોલીસની ખાસ ડ્રાઈવ યોજાઈ રહી છે। મહિલા સેલ અને પોલીસ દ્વારા આ ડ્રાઈવનું આયોજન કરાયું છે। મહિલા સેલની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ડ્રાઈવમાં જોડાઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં આ ડ્રાઈવ કરવામાં આવી। વાહન અને ભીડભાડવાળી જગ્યાઓમાં મહિલા સેલ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે આ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। શહેરમાં સતત 30 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલશે। નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના સિંધુ ભવન રોડ પર મહિલા સેલની ટીમનું સઘન ચેકિંગ। ડ્રાઈવ દરમિયાન બ્લેક ફિલ્મવાળી કાર પણ ડિટેઇન કરવામાં આવી। કારમાંથી પૂર્વ એમએલએ લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું। પોલીસે કાર ડિટેઇન કરીને વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં મહિલા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ કરવામાં આવી રહી છે, જેમાં એક કાર પણ જપ્ત કરવામાં આવી છે। કાર પર પૂર્વ એમએલએ લખવામાં આવેલું બોર્ડ પણ મળી આવ્યું છે। તો મહિલા સુરક્ષા વધારવા માટે પોલીસ દ્વારા ખાસ આ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। મહિલા સેલ અને પોલીસ દ્વારા આ ડ્રાઈવનું ખાસ આયોજન કરાયું છે। મહિલા સેલની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ડ્રાઈવમાં જોડાઈ।